સુરતના કાપોદ્રાની અંદર જે આરોપી છે તેમનું અત્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, કારણ કે આપણે જે ઘટના જોઈ હતી માત્ર 10 રૂપિયા માંગવામાં આવ્યા અને નહોતા આપવામાં આવ્યા, એટલે જે રત્ન કલાકાર છે તેમની હત્યા કરી દેવામાં આવી. એ પછી આખો જે માહોલ છે તે તંગદિલી ભર્યો આપણને જોવા મળ્યો. પરંતુ હવે જે આરોપી છે તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, તાંટિયા તોડ સર્વિસ પણ કરવામાં આવી છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. સુરતની અંદર રાત્રે જે ઘટના બની, જે આરોપી છે તેમનું અત્યારે રિકન્સ્ટ્રક્શન કાઢવામાં આવ્યું છે. જે આરોપી છે હાથ જોડીને માફી માંગી રહ્યો છે, રડી રહ્યો છે, અને તમે પણ એ જોઈ શકો છો કે એની તાંટિયા તોડ સર્વિસ કરવામાં આવી છે. પણ સવાલ એ છે કે આરોપી છે એ ગુનો કરીને જતો રહે છે, પછી એમનું રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢવામાં આવે છે. તેમ છતાં કોઈ બીજા જે આવા આરોપીઓ છે જે આવું બધું કરવાના છે, એમનાથી જે પ્રેરાય છે તે ક્યારેય સુધરવાના નથી, અને જે આ સિલસિલો છે તે ચાલુ રહેવાનો છે. સૌથી પહેલા આપણે દ્રશ્ય ઉપર નજર કરીએ કે જે આ આરોપી છે તેમનું જે સરઘસ કાઢવામાં આવ્યું છે ને એ જ દરમિયાન ત્યાં શું થયું. बता कहाँ किया था? बता कहाँ किया था? कौन सी गली में? गली दिखा जल्दी. कौन सी? ये वाली गली. ये वाली आगे वाली गली. आगे रख गाड़ी. जल्दी जल्दी गाड़ी आगे ले लो. थोड़ा थोड़ा ब्रेक लियो. थोड़ा थोड़ा पाछड़ लियो. थोड़ा थोड़ा पाछड़. दिखा. ये गली में આગળ આગળ જતા રહીએ તો પોલીસ ત્યાં ગલીમાંથી પકડી કોઈ તો હટાવજો. कौन सी गली में? इस गली में मारा था. इस गली में मारा था. इस गली में मारा था. है बोल कैसे? इस गली में मारा था. इधर मारा था. है थैंक यू. राइट है. नहीं ले सकता है. खड़ा करो इसको. खड़ा करो. रिक्शा वाले को कहाँ मारा था? इधर ही मारा था या आगे? आगे ले ले तो गाड़ी ले ले तो रिक्शा वाले को कहाँ मारा था? क्या रिक्शा वाले को? क्या माफी मांग साले वहाँ पे. माफी मांग साले. बैठ नीचे. बैठ बैठ साला नीचे बैठ. माफी मांग वहाँ से. माफी मांग. चल. રિકન્સ્ટ્રક્શન અને વરઘોડા અવારનવાર આપણે આપણા ગુજરાતમાં જોયા છે, પણ તેમ છતાં આપણા ગુજરાતની જે પરિસ્થિતિ છે તેમના ઉપર ક્યાંય કાબુ નથી આવતો, કારણ કે અવારનવાર આવી ઘટનાઓ બને છે. પછી જે આવા આરોપીઓ હોય છે એમના વરઘોડા કાઢવામાં આવે છે, અને પછી શું થાય છે આપણને બધાને ખબર છે. તેમ છતાં જે બીજા આરોપીઓ છે જે આવું કરવા માટે પ્રેરાય છે, એમને ક્યાંય એવું થતું નથી કે આપણે જો કોઈ આવી ઘટનામાં હાથ આપણો હશે કે તો પછી આપણું પણ આવું રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો થશે. એટલે અત્યારે જે ગુનાહિત પ્રવૃત્તિ લોકો કરી રહ્યા છે એમાં કોઈનો જ એમને કાયદા અને વ્યવસ્થાનો ડર નથી, અને લોકો ખુલ્લેઆમ આ રીતે હત્યાઓ કરતા જાય છે, અને પછી ખાલી થાય છે તો ખાલી અહીંયાથી જે પરિવારે પોતાના દીકરા દીકરી જે પણ ગુમાવ્યું હોય છે એ ખાલી અહીંયાથી પોલીસ સ્ટેશનના ખાલી ધક્કા જ ખાય છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.